પછી તો આગળ ઘણા બધા કળિયુગના લક્ષણો પણ બતાવ્યા છે. ડોળ વધશે, દેખાવ વધશે, અહંકાર વધશે, ક્રોધ વધશે, કામ વધશે, મોહ વધશે, લોભ. કારણ કે આ બધા કાકા બાપાના એટલે બધું વધવાનું. લોકોની આંખમાંથી શરમ અને હૃદયમાંથી લાગણી ચાલી જશે. પણ પરીક્ષિત મહારાજ એમ નામ કઈ પૃથ્વીપતિ ન બનાય. સારંગ એવ સારભૂત. સારંગ એટલે ભ્રમર. પુષ્પ આવડું હોય કે પુષ્પ આવડું, એ એના ઉપર બેસી અને માત્ર ને માત્ર એની અંદર રહેલો જે સુગંધિત રસ છે ને એને જ ગ્રહણ કરે. બાકી આખા પુષ્પમાં એને ક્યાંય કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડે નહીં. એટલે પરીક્ષિત મહારાજને અહીંયા સૂતજી કહે છે, સારંગ એટલે જેમ ભ્રમર પુષ્પમાંથી માત્ર રસને લઈ લે, એવી રીતે એવો ગુણનો લેનારો, એવી ઉપમા આપી છે. મહારાજ પરીક્ષિતે કીધું કઈ વાંધો નહીં, 99 અવગુણ તારા માપ છે, એક ગુણ તારો બહુ જ મહત્વનો છે. એકવાર ભગવાનના નામ લઈને ભગવાનને હાજર થતું હોય, થવું પડતું હોય તો આના જેવો બીજો કોઈ ગુણ નથી.